તો સૌ પ્રથમ એ જાણવું જોઈએ કે વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ, મનુષ્ય જાતિનો ઇતિહાસ શું છે. તો એમ કહેવાય છે કે વી બોર્ન, વી સ્ટ્રગલ એન્ડ વી ડાય. માણસ જન્મે છે, સમગ્ર જીવન સંઘર્ષ કરે છે અને મરી જાય છે. આ જ છે માનવ જાતિનો ઇતિહાસ. એટલે સંઘર્ષ તો પ્રત્યેક મનુષ્યના જીવનમાં આવે જ છે. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, હળવાશ કડવાશના સંજોગો તો આવવાના જ. તેમાં સ્થિર રહેવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના 2 અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે, તાં તિતિક્ષસ્વ ભારત, બી રેડી ટુ ટોલરેટ બિકોઝ યુ હેવ ટુ ટોલરેટ. સહન કરો, કારણ કે એમાં જ આપણું સાચું ઘડતર થતું હોય છે. એવી કહેવત છે કે હીરાને ઘસીએ નહીં ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહીં. તેમ સંઘર્ષ વિના માણસનું ઘડતર થાય નહીં. આ સમજવા માટે મહાભારતના એક સત્ય પ્રસંગને જાણીએ. મહાભારતના યુદ્ધ દરમિયાન દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે, ગુરુદેવ, આ અર્જુન કાળો કેર વર્તાવે છે, તો મને કંઈક એવી શક્તિ આપો કે હું અર્જુનનો સામનો કરી શકું. દ્રોણાચાર્ય એને એક કવચ પહેરાવે છે. દુર્યોધન અર્જુન સામે જઈને લલકારે છે. અર્જુનને વિચાર આવ્યો, શું વાત છે, આજે દુર્યોધન બાણ યુદ્ધમાં મને લલકારે છે. અને અર્જુને બાણ વર્ષા શરૂ કરી. પણ આશ્ચર્ય કે દુર્યોધનને તેની અસર થતી નથી. આ બાજુ દુર્યોધન બાણ છોડે છે તો અર્જુનને વાગે છે. અર્જુનને મનમાં થયું, સમથિંગ મસ્ટ બી રોંગ, કાંઈક તો ગરબડ છે. તરત શ્રી કૃષ્ણ પરમાત્માને પૂછે છે, ભગવાન માર્ગદર્શન આપો. ભગવાન કહે છે, દ્રોણાચાર્ય આપેલું કવચ દુર્યોધન પહેરીને આવ્યો છે, એટલે તારા બાણની અસર તેને નહીં થાય. તો અર્જુને કહ્યું કે તો હવે ઉપાય તમે જ બતાવો. ભગવાન કહે છે, તું ઝીણી આંખ કરીને ધ્યાનથી જો. દુર્યોધનની આંગળીઓના ટેરવા ખુલ્લા છે, ત્યાં કવચનું રક્ષણ નથી, માટે એકાગ્રતાથી ત્યાં પ્રહાર કર. અને પછી તો કહેવું જ શું, અર્જુને એક પછી એક તીક્ષ્ણ બાણો દુર્યોધનની આંગળીઓના ટેરવે માર્યા અને તેની વેદનાથી દુર્યોધન દુઃખી થઈને ભાગ્યો. તે સીધો દ્રોણાચાર્ય પાસે ગયો અને પૂછ્યું કે મેં અર્જુનને ઘણાએ બાણ માર્યા, પણ એ પાછો હટ્યો નહીં, ને મારી આંગળીઓના ટેરવે બાણ વાગ્યા તે મારાથી સહન થયા નહીં. આવું કેમ બન્યું? દ્રોણાચાર્યે કહ્યું, કારણ કે અર્જુનનું મોટાભાગનું જીવન જંગલમાં વીત્યું છે. એ અનેક સંઘર્ષોમાંથી પસાર થયો છે અને તેથી તેનું એવું ઘડતર થઈ ગયું છે. એટલે આવા સામાન્ય દુઃખોને તો તે ગણકારતો જ નથી. અને દુર્યોધન તું મહેલમાં જ મોટો થયો છે, સુખની વચ્ચે જ ઉછર્યો છે, તેથી થોડુંક દુઃખ પણ તું સહન કરી શકતો નથી. ઘડતરમાં ખામી છે દુર્યોધન, ઘડતરમાં ખામી છે. હા મિત્રો, સંઘર્ષમાં જેવું ઘડતર થાય છે એવું સુખ સુવિધાઓની વચ્ચે થતું નથી. શા માટે આર્મીના સોલ્જર્સ આવા શક્તિશાળી અને નિડર બને છે? કારણ કે અતિ સંઘર્ષભરી પીડાદાયક ટ્રેનિંગમાંથી પસાર થાય છે. જે વિદ્યાર્થીઓએ સ્કૂલ કોલેજ દરમિયાન આનંદ પ્રમોદને આંટાફેરામાં જ દિવસો પસાર કર્યા હોય તે શું પરિણામ લાવે? પણ જેણે વિદ્યાભ્યાસ માટે સખત મહેનત કરી હોય, ઊંઘ, આહાર, હરવા ફરવાનો ત્યાગ કર્યો હોય, અનુશાસનનું પાલન કર્યું હોય, તે જ જીવનમાં કંઈક પામી શકે છે. ટૂંકમાં સંઘર્ષ વગર ઘડતર શક્ય જ નથી. અરે સોનાને ઘરેણામાં રૂપાંતરિત થવા માટે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. કાપડને સારા વસ્ત્રો બનવા માટે કાતરથી કપાઈ જવું પડે છે, સોયથી વીંધાઈ જવું પડે છે અને દોરાથી બંધાઈ જવું પડે છે. માટીને માટલું બનવા માટે કુંભારના પગ નીચે કચડાઈ જવું પડે છે ને ચકરડા ઉપર ફરવું પડે છે. પથ્થરની મૂર્તિ બનવા માટે ટાંકણાના ઘા સહન કરવા પડે છે. લોખંડને ઓજાર બનવા માટે વારંવાર ટીપાવવું પડે છે. અને શેરડીને ખાંડ ગોળ બનતા પહેલાં પીલાઈ જવું પડે છે અને ગરમ તાવડે તપવું પડે છે. સંઘર્ષ ક્યાં નથી? માટે અત્યારના સંજોગોમાં પણ આપણે એમ સમજવું કે આ એક સંઘર્ષ છે, તેમાંથી આપણે પાર પડીશું
તો આપણું ઘડતર થશે અને અંતરનો ઉદ્વેગ આનંદમાં રૂપાંતરિત થઈ જશે અને સંઘર્ષમાં પણ હર્ષની અનુભૂતિ થશે. આ જ સંદેશ સાથે જય સ્વામિનારાયણ.